તો જો ગાઈસ આખું ખેતર શેરી દીધું હોય અને આટલું જ રાહ દીધું જો આટલો પટ્ટો કેમ કે વખતીથી રહીને આટલા વીવણી ઈંડા મૂક્યા તો હાલ તો ઊભી નહીં થતી ઈંડા હોય એટલે માતા મિત્રો ફરીથી આ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમને આજે હું બતાવવાનો છું કે ખેડૂત કને કહેવાય ખેડૂતની મતલબ આમ સાચી મનની પેલી એ બતાવે આમ પક્ષીઓ માટે જેટલું આમ જીવદાય છે ખેડૂતો આમ એ તમને બતાવું ખાલી બ્લોગમાં બન્યા રહો. તો ગાઈસ જો પેલું હમું શેરેલું ખેતર છે ને એ કેન બધું આખું ખેતર ખેડ્યું આવ્યું નહીં પેલ બાદનું તો એમાં અમુક જગ્યા રહેવા દીધી છે. એક લગાર જ એ ચમ રાહ દીધી ખબર વખતી દીધી અમે કહીએ છીએ ને વખતી દીધી તમે લગભગ ટીટોળીએ કહેતા ખબર નહીં તો એના ઈંડા બસ આ દખલું અમે એટલું શેરવાનું બાકી મેલ્યું અને ખેડૂતની સાચી નિશાની બતાવી કે ખેડૂત કને કહેવાય. રીલ્સો અને સ્ટોરીઓ મૂકે ખેડૂત ના બનાય તો તમે બતાવું પર ટીટોળીના અને વખતીના ઈંડા. તો જો ગાઈસ આખું ખેતર શેરી દીધું હોય અને આટલું જ રાહ દીધું જો આટલો પટ્ટો કેમ કે વખતીથી રહીને આટલા વીવણી ઈંડા મૂક્યા તો હાલ તો ઊભી નહીં થતી ઈંડા હોય એટલે આપણને બીક લાગે ચોક માથામાં ચોચો બોચો મેક હતો. તો આ છે એક ખેડૂતની સાચી નિશાની. આપણે એડ જોવો તો પણ મેન નહીં આવે કેમ કે આમ હોચ પડીએ એટલે નહીં ઊભી થાય. અને આજ તો ગુજરાત અને રાજસ્થાનની મેચ છે તો જોઈએ હાલ તો ફટાફટ મેચ અને બ્લોગનો આટલો એન્ડ કરીએ. બ્લોગમાં લાઈક કરો, શેર કરો, ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કામ ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.